મહાદેવ હર. રામ રામ. બ્રહ્મ દેવતાઓની આશીર્વાદ વરસાવતી આ અષાઢી સભામાં મંચ પર બિરાજમાન અમારા પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ જોશી, રાજ્યસભાના અમારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, સમસ્ત બ્રહ્મ સમાજના માનનીય પ્રમુખ શ્રી દર્શિતભાઈ જાની, ભાઈ શ્રી કશ્યપભાઈ શુક્લ, કૌશિકભાઈ શુક્લ, ઉમેશભાઈ રાજ્યગુરુ, કમલેશભાઈ જોશીપુરા, ભાવનાબેન જોશીપુરા, બીનાબેન આચાર્ય, ડોક્ટર જયમનભાઈ ઉપાધ્યાય, નેહલભાઈ શુક્લ, रुचिताबेन जोशी, मनीषभाई मदेका, सुरेशभाई नंदवाणा, श्री हितेशभाई पेंड्या, श्री दिनेशभाई पेंड्या, श्री हितेशभाई दवे, डॉक्टर प्रकाशभाई मोडा, डॉक्टर राजेंद्रभाई त्रिवेदी, डॉक्टर तत्स जोशी, डॉक्टर माधवभाई दवे, डॉक्टर एन.डी. सीलू साहेब, मंच पर विराजमान सौ महानुभावों, શાસ્ત્રના તજજ્ઞો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, આપ સૌને મારા મહાદેવ હાર. કશ્યપભાઈ આખી ગંગોત્રી કહી દીધી છે, એટલે હવે એ કુળનું નામ હું નહીં લઉં તો હાલ છે. આપ બધા આ જે પ્રકારે આશીર્વાદ આપવાનો કાર્યક્રમ કર્યો એના પછી હવે હું મત માટેની આપને અપીલ કરું તો મને એમ લાગે છે કે થોડુંક નાનું કામ કહેવાય, થોડુંક. અમારે રામભાઈ હારે નાતો રાજ્યસભામાં, એટલે ગમે એને વાતમાં એમ કે હું ગરીબ બ્રાહ્મણ છું, હું એને કહું તમારી જેવી ગરીબાઈ ભગવાન હવને આપે. ત્યારે હું હંમેશા એક વાત એવી કહું કે આ ગરીબ બ્રાહ્મણ ટાઇટલ છે ને કોકે ફિટ કરી દીધેલું છે નહીં આપણું. એ આપણું બ્રહ્મ સમાજનું ટાઇટલ હતું નહીં, ક્યાંથી આવી ગયું ભગવાન જાણે. એની કઈ આપણે સંશોધન સમિતિ નિમવી નથી, પણ આપણું ટાઇટલ હતું અયાચક બ્રાહ્મણ. એટલે બ્રાહ્મણ હોય કે અયાચક હોય એને બ્રાહ્મણ કહેવામાં આવે. એ નીકળ્યું હતું સુદામા. ત્યારે ઘેરે ખાવાના ફાંફા હોય અને પરાણે ગોરાણીમાં એને મોકલ્યા હોય અને માગવા માટે જ ગયા હોય અને 14 ભુવનનો નાથ સામે હોય એની સામે માગવું એમાં કઈ વાંધો ન હોય, તો માગવાનું ઠેકાણું કહેવાય. એની પાસે ન માગીએ તો કોની પાસે માગીએ, એવું ઠેકાણું હોય. અને તેમ છતાંય એની પાસેથી એમનેમ નીકળી જાય ને ત્યારે કવિને લખવું પડે કે ધન ધન એની ધારણા. હજી એને કૃષ્ણની પાસે કાંઈ ન માગ્યું, ધન ધન એની ધારણા. ખબર છે છોકરા પૂછ્યા છે, એ હાટું જ મોકલ્યો છે. અને તેમ છતાંય એની પાસે ન માગ્યું, એના સીધી લીટીના વારસદારોને અયાચક બ્રાહ્મણો કહેવાય. એ આપણું ગૌરવ છે, એ બ્રહ્મ સમાજનું ગૌરવ છે. એ બધા વિષયો આપને માટે તો ખાલી સ્મરણ કરાવવાનું મને મોજ આવે એટલા માટે મને આ પ્રસંગ યાદ આવ્યો એટલે મેં આપને કહ્યો. પણ આ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અક્ષુણ્ણ રાખવા માટેનું ભગીરથ કામ બ્રહ્મ સમાજ દ્વારા સદીઓથી થતું આવ્યું છે. અહીંયાથી રામ મંદિરનો ઉલ્લેખ થયો. કેટલીય એવી ઘટનાઓ છે, કેટલીય ઘટનાઓ છે જેનાથી આજે દેશ ઊંચું મસ્તક રાખીને વિશ્વની સામે
એક ભારત તરીકે એવો ઉભરી રહ્યો છે કે એને વિશ્વગુરુની દિશા તરફ જવાના પગરણ ગણી શકાય. આ યોગ આખી દુનિયા મનાવે છે. યોગ હમણાંનો છે, સદીઓથી છે. આપણી સંસ્કૃતિનો પ્રારંભ થયો એ ત્યારથી યોગ છે આપણે ત્યાં. દુનિયા એને નહોતી માનતી. નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનોને વિનંતી કરી કે આ માનવ જાત માટેના આશીર્વાદનું કામ છે, ભારતીય સંસ્કૃતિની ધરોહર છે, પણ વિશ્વ માનવ માટેની છે. અને આખી દુનિયાએ એક સ્વરે સ્વીકારી લીધું. હવે આખી દુનિયા યોગ કરે. આપણી કરતા તો ઈ વધારે ઊંડા હાલે છે. પકડાઈ ગયું છે, આખા વિશ્વની અંદર પકડાઈ ગયું. આયુર્વેદ એક સમયે મેડિકલ પ્રેક્ટિસની અંદર એની સામે શંકાની સોયથી જોવામાં આવતું હતું. આજે આયુર્વેદનું સન્માન આપણા દેશમાં નહીં વિદેશમાં પણ પ્રસ્થાપિત થાય એ પ્રકારના પ્રયાસો મોદી સાહેબ દ્વારા શરૂ થયા અને વિશ્વનું આયુર્વેદ સેન્ટર માન્યતા ભારતને મળે. અને આપણે તો ભાગશાળી જામનગરને મળે. હવે આયુર્વેદની અંદર જામનગરનું આપણું સેન્ટર બોલે એ આખી દુનિયાએ માનવાનું એવો હક આપણને મળ્યો, આપણી સાંભળણીમાં મળ્યો. એને એક નાનકડી વાત 2 મિનિટ લઈને કરી દઉં. આની સ્પર્ધામાં ફાઇનલમાં આપણે ચાઇના હતા અને ચાઇના પણ જયમનભાઈને ખ્યાલ છે ઓલ્ટરનેટ મેડિસિનમાં ખૂબ આગળ છે. આપણી એની પણ તાકાત છે એમાં. અને એ અને આપણે 2 જ હતા સ્પર્ધામાં. એમાં આપણે પસંદ થયા. મોદી સાહેબની વૈશ્વિક ડિપ્લોમસી એક વિષય છે, પણ દુનિયાને જે મોદી સાહેબે મત પ્રસ્થાપિત કર્યો છે એની કેવડી અસર છે એટલા માટે આ ઉલ્લેખ હું આ સભામાં કરું છું. ત્યારે ચાઇનાની તમામ મેડિસિન એ પ્રાણીજન્ય છે અને આપણા આયુર્વેદની તમામ મેડિસિન એ વનસ્પતિજન્ય છે. દુનિયાએ આની ઉપર મહોર મારી. આ વિષયો છે. એ ભૂમિકાઓ આજે વિશ્વની અંદર પ્રસ્થાપિત કરવાનું કામ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા ચાલી રહ્યું છે. અહીંયા રશિયા યુક્રેનના યુદ્ધનો ઉલ્લેખ થયો. બીજા ઘણા પાયું ચડાવીને બાંધે છે. ઇઝરાયલ એના વિશેના બધા ઘણા વિષયો આપણી સામે છે. એટલે આખી દુનિયા તણાવગ્રસ્ત અને યુદ્ધગ્રસ્ત વાતાવરણનું બનેલું જ્યારે હોય અને એવા સમયે G20 ભારતની અંદર હાલતી હોય અને G20 નું ટાઇટલ આપણા વડાપ્રધાન વસુધૈવ કુટુંબકમ એના ટાઇટલ સાથે કરતા. સાહેબ આજે આખી વિશ્વની પશ્ચિમી સંસ્કૃતિની યુનિવર્સિટીઓમાં આ વસુધૈવ કુટુંબકમ ઉપર ચર્ચાઓ ચાલે છે, ડિબેટ ચાલે છે. એ આપણો વિષય ત્યાં પહોંચી ગયો. સાહેબે એવું કહ્યું કે આપણે એક પૃથ્વીના સંતાનો છીએ. આપણો સૂર્ય એક છે, આપણી હવા એક છે, આપણું ભવિષ્ય એક છે. અને એની બહુ મોટી અસર આજે વિશ્વની અંદર થઈ છે. મિત્રો, એટલા માટે આખો એ દેશ મોદી સાહેબને 3જી વખત વડાપ્રધાન બનાવવા માટે જેટલો આતુર છે એટલી દુનિયા પણ આતુર છે મોદી સાહેબ વડાપ્રધાન. આ માહોલ છે વિશ્વનો ને એનું નેતૃત્વ આપણા વડાપ્રધાન શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા હોય. આ કાશી વિશ્વનાથના કોરિડોરનો ઉલ્લેખ થયો. ઉજ્જૈનમાં કુંભ જાજો તો ખરા. હું ગયો તો મને અડધો કલાકે મને મેળ પીડ્યો. હું પહેલા આવતો હતો ત્યારે ક્યાંથી આવતો હતો ને દર્શને હું તો ઘણી વખત ગયેલો. એટલી સરસ રિવરફ્રન્ટ સાથેની આખી એ આપણને લાગે કે આપણે ઉજ્જૈનને બદલે બીજે ક્યાંક આવ્યા છે. એટલો અદ્ભુત નજારો મહાકાળના મંદિરોનો જે થયો છે એ બધી ઘટનાઓ. અને આ લોકોને એવું કે આ બધા મંદિરોનું કામ જ ભાજપવાળા કરતા છે, પણ મંદિરોનું કરતા પહેલા ચંદ્ર ઉપર યાન પોગાડવાનું કામ પણ ભારતની સરકાર દ્વારા થયું. રામ મંદિર બનાવવાની હારોહાર 5 કરોડ ગરીબોના ઘર બનાવવાનું કામ પણ મોદી સાહેબે જ કર્યું છે. જે સાથે સાથે પણ ભારતીય સંસ્કૃતિની ગરિમા સાથે આ કામ હાલતું હોય. મિત્રો, તમને બધાને મારે બીજી શું વાત કરવાની હોય. રામલલ્લા 22મી જાન્યુઆરીએ મંદિરની અંદર પધાર્યા.
હાચુકલા રામ જે દિવસે લંકા કાંડ પૂરો કરીને અયોધ્યામાં આવ્યા હતા ને તે જલસો અયોધ્યા પૂરતો થયો હોય છે. આ જલસો આખી દુનિયાએ. આ મતદાન ત્યાર પછીનું પહેલું મતદાન છે. રામલલ્લાના પ્રાગટ્ય પછીનું પહેલું મતદાન છે. એની અસર એમાં આવવી પડે. અહીંયા એક નારાનો ઉલ્લેખ થયો, બીજા નારાનો હું કરી દઉં. કાશ્મીરના નારાનો ઉલ્લેખ થયો તો જહાં હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ, એ ઇશ્યુ બચ્યો. એમ આ એક ઇશ્યુ હાલતો તો રામલલા હમ આएंगे, મંદિર વहीं બનાएंगे. કોંગ્રેસ વાળા કહેતા તારીખ નહીં બતાएंगे. કે આને ચૂંટણી આવે ને તઈ જ યાદ આવે છે. એવી આપણી સામેની સભાઓના આ બધા વાક્યો છો, વિપક્ષની સભાઓમાં બોલાયેલા વાક્યો છે કે તારીખ નહીં બતાએંગે. તારીખ બતાવી, નોતરું આપ્યું. ન્યાસ સમિતિએ કોંગ્રેસને નોતરું આપ્યું. પણ એક જૂનો કોક દુહો છે એનો અડધો શેર મને યાદ આવે છે. કરમ હીણા કર વાપરે એની સંખલે મુઠ્ઠીયું ભરાય. એમાંથી મોતી ચડે, પણ જેના ભાગમાં ન હોય એને સંખલા હાથમાં આવે. નોતરું આવ્યું પણ ગયા નહીં. જો બોલો. અને હવે એ ગાતા ફરે છે અમે તો ઓ રામને માનીએ છીએ, અમે ઓલી કોઈના રામને માનીએ છીએ, નાની કોઈના. ભાઈ તમને નોતરું આપ્યું હતું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું, ન્યાય ગયા નહીં અને હજી કોઈ આટો મારવા નથી જતા. રામ મંદિર તો દૂરની વાત છે મિત્રો. આ લોકોના માનસિકતા કેવી છે એ મને તો સમજાતું જ નથી. હું તો હારા હારા માણસોને અભ્યાસ કરીને પૂછું છું. હજી કોઈ કોંગ્રેસી નેતાને મેં સરદાર સાહેબના સ્ટેચ્યુ હારેની સેલ્ફીમાં નથી પહેરેલો. બોલો. હજી નહીં, હજી સુધી જાતા નથી. બોલો. હવે તો કોંગ્રેસના નેતા છે એને કોણ કહે? સરદાર સાહેબ ભાજપના નેતા ન હોય, દેશના નેતા હતા. રાષ્ટ્રને અખંડ બનાવવાનું પરાક્રમ કરેલા નેતાને નરેન્દ્રભાઈ મોદીએ આભને આંબે એવી પ્રતિમા બનાવી. ત્યાં હજી નથી જતા. હવે અમારામાંથી આવીને કેટલાક ગયા. આવા માહોલમાં આ ચૂંટણી આવી છે. મારે બ્રહ્મ દેવતાઓને વધારે કહેવાનું ના હોય, પણ હું એટલું જરૂર કહું કે અહીંયા જેવો મારી ઉપર અભિષેક થયો આશીર્વાદનો, એનો હું બ્રહ્મ સમાજનો સદૈવ ઋણી રહીશ. પણ મને એવું લાગે છે સવારમાં 7 વાગ્યામાં આ શંખ ધ્વનિઓ જો આપણા સમાજની ગુંજે અને એનાથી મતદાન શરૂ થાય એવો કોઈક કાર્યક્રમ બનાવો. અને એવી કોઈ કાર્યક્રમની રચના થાય તો એને ત્યાં વિડીયો મોકલજો. આ વિડીયો વાળાને ત્યાં મોકલજો. અને એ વિડીયો લાઈવ થાય અને 7 વાગ્યામાં એ રિલીઝ થાય, એની આખા દેશ ઉપર અસર પડે એ પ્રકારનો કાર્યક્રમ પણ બ્રહ્મ સમાજ દ્વારા થઈ શકે એવી મારી શ્રદ્ધા છે. આપ સૌ ભૂદેવોને મારા હર મહાદેવ. આપ સૌના આશીર્વાદ મારી ઉપર, ભારતીય જનતા પાર્ટી ઉપર અને રાષ્ટ્ર ઉપર વરસે એવી આપ સૌને વિનંતી. ભારત માતા કી, ભારત માતા કી. फिर एक बार मोदी सरकार, अब की बार, 100 पार, अब की बार. 800 पार. धन्यवाद.